મારું નામ નારણભાઈ વેલજીભાઈ હાલાઈ છે। હું મસ્કા ગામનો રહેવાસી છું અને અમારો આ પિયાવા વાડી વિસ્તાર છે। ભુજ મંદિરનો ગાય આધારિત ખેતી અભિયાન ચાલે છે, એનામાં હું છેલ્લા 3 વર્ષથી જોડાયેલો છું અને આમ હું ગાય આધારિત ખેતી 5 વર્ષથી કરી રહ્યો છું, જેમાં જીવામૃત ઘન જીવામૃતનો ઉપયોગ કરું છું। અને આ ભુજ મંદિરનું જે ગાય આધારિત ખેતીવાળું જે અભિયાન ચાલે છે એમાં જોડાયા પછી મને ઘણું બધું જાણવા મળ્યું। એમાં જીવામૃત ઘન જીવામૃત પછી આપણે જીવાત કંટ્રોલ માટે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર એ બધું શીખીને એમાંથી હું ઉપયોગ કરું છું। અત્યારે આ હું જીવામૃત બનાવું છું। 500 લીટરની મારી ટાંકીઓ છે। અહીંયા 300 લીટરની મારી ફિલ્ટર થઈ આ પાઇપનેથી અહીં આવે છે, એટલે ડ્રીપ દ્વારા આપણે બધું સિંચાઈમાં જાય છે બધું જીવામૃત। અને આમાં મારે ગૌકૃપા અમૃત છે, જેને આપણે છાસામૃત કહીએ, 1000 લીટરની ટાંકી એ છે। અને આપણે બનાવવાની પ્રોસેસમાં ત્યાં ટાંકી એક રાખેલી છે, એની અંદર બધું છાણ અને જીવામૃત બનાવવા માટે ઘઉંનું છાણ, ગૌમૂત્ર, પછી ચણાનો લોટ બધું નાખી અને એકદમ મિક્સ કરી અને પછી ત્યાંથી આ મળપંપ દ્વારા આ ટાંકીની અંદર જાય છે। જે ટાંકીની અંદર આપણે મોકલવો હોય મળપંપ દ્વારા આ વાલ ખોલવાની ટાંકીની અંદર આવી જાય છે। પછી દરરોજ એને મિક્સ કરવા માટે મળપંપ દ્વારા જ એને મિક્સિંગ કરી છે। એક વાલથી રિટર્ન જાય ને પછી ત્યાંથી પાછું મિક્સ થઈને ટાંકીની અંદર જાય છે। આ રેગ્યુલર પ્રોસેસ કર્યા રાખીએ છીએ। આખું કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે આપણે દુરિયા વાટે મોકલવું હોય ને, દુરિયા વાટે મોકલવા માટે આ વાલ ખોલીએ એટલે સીધો ત્યાં પાઇપથી દુરિયામાં જાય છે। અને આપણે ડ્રીપમાં મોકલવું હોય તો આ વાલ ખોલી અને અહીંથી આ કાંકરી ભરેલો પાઇપ છે આખો, એની અંદરથી સપ્લાય થઈ અને આ ટાંકીમાં આવે એટલે એકદમ ફિલ્ટર થઈને આવે છે। એ ફિલ્ટર થયેલા પછી પાઇપથી ખાતર છે એ સીધું ડ્રીપમાં ચડી જાય આપણે। એટલે મારે આખી વાડીની અંદર ડ્રીપ દ્વારા બધું ગૌકૃપા અમૃત ને આપણે જીવામૃત એનો જ વપરાશ થાય છે। અન્ય ખેડૂતોને પણ હું ભલામણ કરું છું કે આપણે ભુજ મંદિર દ્વારા પ્રેરિત જે ગાય ખેતી અભિયાન છે એનામાં જોડાઈ અને આપણા પરિવારને ઓલું ખરાવી આપણે કે નેચરલ આપણું આરોગ્ય રહે અને કોઈ જીવાત આ તે કંટ્રોલ માટે પણ આપણે નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર અને એનો જ ઉપયોગ કરીએ, જેથી કેમિકલ વગરનું આપણે અનાજ લઈ શકીએ।